જ્યારે મન તૂટી જાય છે ત્યારે બધાય રસ્તા આપણને ઝાંખા લાગે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે થયું છે તે બહુ બરાબર થયું છે, અને જે થાય છે તે પણ બરોબર થાય છે. જીવનમાં દુઃખ તમને કમજોર બનાવવા માટે નથી આવતું, પણ તમને મજબૂત બનાવવા માટે આવે છે. માટે કોઈ દિવસ હિંમત ન હારવી. જેણે તમારો સાથ છોડ્યો છે તેને તમે છોડી દો, જવા દો, કારણ કે એ તમારો નથી. જો તમારો હોય તો એ તમારો સાથ કોઈ દી છોડતા નથી. માટે જેને છૂટા એને છોડી દો. આંખમાંથી આંસુ આવવાને એ તમારી કમજોરી નથી, પણ તમારી દિલની સચ્ચાઈ છે. એ આંસુ દ્વારા સફાઈ થાય છે, અસત્યનો નાશ થાય છે, સત્યનો ઉદય થાય છે. ત્યારે આંખમાંથી માણસને કરુણતા આવે છે અને આંખમાંથી આંસુ આવવા લાગે છે. ભગવાન ઉપર ભરોસો રાખો. હર પરીક્ષા પછી તેનો જવાબ ચોક્કસ મળી જાય, અને અંતમાં પ્રેમ જ સત્ય છે. અને પ્રેમ એક પરમ કૃપાળુ પરમાત્માને જ કરજો. બાકી લૌકિકને જગતને પ્રેમ ઉપેક્ષા ભાવેથી કરજો. પ્રેમ એક પરમાત્માને કરજો. હરિ ઓમ.